જે આંધળા હોય એને શ્રીજી મહારાજે દેખતા કર્યા. અહીંયા આગળ જ મહેસાણા તમે જાઓ, ગોઝારિયા થઈને રસ્તામાં મેવું ગામ આવે છે, ત્યાં ભૂખણ ભાવસાર કરીને એક હરિભક્ત હતા. હવે એમની પત્નીને પ્રસૂતિ થઈ, એટલે એક વસ્તુ બહાર આવી, એ માઉસનો લોચો જ હતો, કશું એમાં હતું જ નહીં કાંઈ. અને એ જે વખતે શ્રીજી મહારાજ ત્યાં આગળ પધાર્યા, અને મહારાજે પધાર્યા ને પહેલાં તો બહુ સ્વસ્થ હતા, એને કોઈ પ્રશ્ન હતો જ નહીં, પાકા સત્સંગી હતા, મનમાં વિશ્વાસ હતો ભગવાન જે કરે સારું કરે છે, મનમાં કોઈ બીજો વિચાર હતો જ નહીં. પણ પછી મહારાજે કહ્યું તમારા દીકરાને લાવો. એ વિચારવા પડી ગયા દીકરાને લાવવા ક્યાંથી, પરિસ્થિતિ તો આ છે. મહારાજને વાતની ખબર પડી, મહારાજ કે લાવો તો ખરા, ક્યાં છે? તો શ્રીજી મહારાજે એના હાથ પગ ખેંચ્યા. હાથ પગ ખેંચ્યાની માણસને હાથ પગ આવે અને ગળું વ્યવસ્થિત થઈ જાય, એને આકાર થયો અને બધું આવ્યું. અને એવું જગરૂપ બારોટના દીકરાને પણ એ સિંજીવાડાના હતા, અને શ્રીજી મહારાજે પોતાનો ખેસ ઓઢાડ્યો. એ પણ આવો જ પ્રસંગ હતો. અને એ ખેસ અત્યારે અક્ષરધામની અંદર જે પ્રસાદી મંડપ છે ને, તમે જેવો પ્રવેશ કરો જમણી બાજુ મોક્ષ પીપળાનું આપણે એક દ્રશ્ય બનાવ્યું છે, એની ઉપર જે બારશાખ છે, એ બારશાખની અંદર આ ખેસ છે, એ ખેસ આપણે રાખેલો છે. એની પરંપરામાંથી આપણને આ ખેસ પ્રાપ્ત થયો. એ પણ ચમત્કાર શ્રીજી મહારાજે એ બતાવ્યા. અને આ સમાધિની જે વાત કરી તો પરાકાષ્ઠા કહેવાય. અને એમાં શ્રીજી મહારાજ પાછી બધું વર્ણન તો આપણે સાંભળી લીધું છે. અને શ્રીજી મહારાજ એ જે ઉપાસકો હોય એને દર્શન મહારાજ કરાવતા હતા. આટલી મોટી વાત હતી. એ હોવા છતાં શ્રીજી મહારાજે પરચાનું ખંડન કર્યું. એ કેવું કહેવાય? હવે એક પરચો બતાવ્યો હોય ને, આખી જિંદગીની અંદર ગાગા કરે, અને એનું ખંડન તો કોઈ માણસ કરે જ નહીં. પોતાની આવી વિશિષ્ટ સામર્થ્ય હોય અને પોતાની આવી વિશિષ્ટ તાકાત હોય, એનું કોઈ માણસ ખંડન કરે? પણ શ્રીજી મહારાજે કીધું, અને મુક્તાનંદ સ્વામી પોતે લખી ગયા કે પરચો ઈચ્છે તેને પામર જાણવો. પરચો ઈચ્છે તેને કેવો જાણવો? પામર. જન ન ઈચ્છવું યોગ્ય જાણે. નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશાને તૃષ્ણા ઉર્માના આણે. મુક્તાનંદ સ્વામી પ્રભાતી પદ લખ્યા. એ પ્રભાતી પદની અંદર મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના જ ઉપદેશો અને શબ્દસ્થ કરેલા છે. અને એમાં વાત કરી કે જો ભાઈ ભગવાનના ભક્ત થયા તો ભગવાનના ભક્તે પરચાની ઈચ્છા કરવાની, ઈચ્છા ન કરવી. અને જો નિષ્કામી હોય તો નારાયણ રૂપ છે, આવી વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર પણ આ જ વાત કરેલી છે. કોઈ ન પ્રીચે પરચો, એવું કરવું મારે નિદાન છે. કોઈ પણ ભક્ત એ પરચાની ઈચ્છા ન રાખે, આવું મારે નક્કી કરવું છે, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહીને ગયા. આ બહુ મોટી વાત. હા, શ્રીજી મહારાજ માંગરોળની અંદર હતા, અને માંગરોળની અંદર ત્યાં આગળ એક હરિભક્ત હતા, એનું નામ રામચંદ્ર શેઠ. હવે રામચંદ્ર શેઠ સાથે મહારાજની સાથે ત્યાં એક તલાવડી છે, દૂધ તલાવડી, ત્યાં આગળ સ્નાન કરવા માટે ગયેલા હતા. એ સ્નાન કરવા માટે ગયા, અને પછી રામચંદ્રભાઈ શેઠ એ તો સમજણવાળા હતા, પણ એમના મનની અંદર પરચાની ઈચ્છા થઈ. એમના મનની અંદર સંકલ્પ તો શ્રીજી મહારાજ સ્નાન કરી લીધું, એ લોકોએ સ્નાન કરી લીધું હરિભક્તોએ. પછી એમણે વાત કરી, મહારાજ બધી વાતની અનુકૂળતા અહીંયા આગળ છે, પણ કપડાં ધોવાની મુશ્કેલી છે, તકલીફ છે, કારણ કે તમારે તે વખતે કપડાં ધોવા હોય તો કપડાને પછાડવા પડે, અને પછાડે એની માટે છીપર જોઈએ, પથ્થર જોઈએ. અહીંયા કોઈ પથ્થર છે નહીં, અને તલાવડીને પહેલે પાર 1000 મણનો પથ્થર છે. 1000 મણ એટલે 20,000 કિલો થયા. 20,000 કિલો એનો પથ્થર ત્યાં પડેલો છે. તો મહારાજ અહીંયા આગળ જો આવી જાય તો પછી કામ થઈ જાય. પથ્થર હલે? એ કેટલા વખતથી પડ્યો હોય, તે વખતે ક્રેનના જમાના તો હતા નહીં, લાવો કેવી રીતે? શ્રીજી મહારાજે જોયું, મનમાં તો આશ્ચર્ય થયું કે રામચંદ્ર શેઠના મનની અંદર પરચાની ઈચ્છા થઈ. સારું, વાંધો નહીં. મહારાજે કીધું કે શેઠ તમે એક કામ કરો, પથ્થરને અડો, અને પથ્થર તમારી પાછળ ચાલવા લાગશે, બસ. અને જ્યાં પથ્થરને તમારે મૂકો છે ને ગોઠવાઈ જશે. મનમાં એને થયું કે આ શંકા અને નિશ્ચય એ બે વચ્ચે ઝોલા ખાતા પથ્થરની પાસે પહોંચી ગયા, અને પહોંચીને ત્યાં આગળ સ્પર્શ કર્યો
અને જેવો સ્પર્શ કરે ને પથ્થર ચાલવા લાગ્યો, માણસ ચાલે એમ. અને જેને મૂકવાની ઈચ્છા હતી ત્યાં આગળ ગોઠવાઈ ગયું. અલે મહારાજ, તમે સાક્ષાત પરમાત્મા છો. મહારાજ કે જો ઐશ્વર્ય કરીને તમે નક્કી કરશો ને વિઘ્ન આવશે. આ ચમત્કાર નથી. અને તે વખતે રામચંદ્ર શેઠને મહારાજ ઉપદેશ આપે છે કે માયા છે એ આપણને પરાભવ ન કરે. એવા શ્રીજી મહારાજે પોતાના ભક્તોને તૈયાર કર્યા. એ માયાના ગુણે કરીને પરાભવ ન થાય એવું જે મોટું ઐશ્વર્ય એ ભગવાન થકી જ સિદ્ધ થાય, બાકી કોઈની તાકાત નથી. અને શ્રીજી મહારાજે તે વખતે વાત કરી, તમે આને ઐશ્વર્ય માનશો તો અસુરોએ પણ આ પ્રકારનું બતાવ્યું છે. હિરણાક્ષ તો આખી પૃથ્વીને ટીપણું વાળીને લઈ ગયો પાતાળમાં. આ તો ખાલી પથ્થર છે, એ 1000 મણનો પથ્થર છે, આખી પૃથ્વીને ઉપાડી ગયો હતો. એવી તાકાતને એવી સામર્થ્ય બતાવેલી. તો શ્રીજી મહારાજને એમાંથી બહાર કાઢવા હતા. શ્રીજી મહારાજને સમજાવું તો મહારાજે સમાધિની વાત કરી, તો સમાધિ માટે પણ વચનામૃતની અંદર 2 વચનામૃત છે. એ વચનામૃતની અંદર એ સમાધિ કરતા પણ એક આગળની વાત સ્વામિનારાયણ ભગવાન બતાવે છે. એનો પણ આપણને આની સાથે ખ્યાલ હોવો જોઈએ. તો એ પણ શ્રીજી મહારાજની શક્તિને સામર્થ્ય કહેવાય. કે લોકો એમ બોલે નિર્બળ દેવને ભજે, તમારી પાસે કઈ શક્તિ નથી માટે બોલો છો. શ્રીજી મહારાજે પોતાના જીવનમાં બધું કરી બતાવ્યું. બધું જ, કોઈ પણ વાત છે એની કસર નથી. તમે કોઈ પણ આધ્યાત્મિક સાધના લાવો, એ શ્રીજી મહારાજના જીવનમાં તમને દેખાશે. એ દેખાયા પછી શ્રીજી મહારાજ આપણને આ વાત કરે છે. એટલે આપણને વધારે પ્રતીતિ આવે કે આ જે વાત કરે છે સનાતન સત્ય છે ને સનાતન સાચી વાત છે. તો શ્રીજી મહારાજ 2 વચનામૃત છે. મધ્યનું 14મું વચનામૃત અને મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત. આ 2 વચનામૃતમાં મહારાજ વાત કરી. પહેલા મધ્યનું 8મું, આમ તો એકાદશીનું વચનામૃત છે, પણ એ વચનામૃતમાં શ્રીજી મહારાજ પાછળ વાત કરે છે. સમાધિ તો ભગવાનની ઈચ્છાથી થાય, કાં તો ભક્તની કચાશથી થાય છે. આ વાત મહારાજે લખી વચનામૃતમાં. ભક્તની કચાશ હોય, એ કચાશ દૂર કરવા માટે ભગવાનને આ કરવું પડે. કાં તો ભગવાનની કૃપાથી, કાં તો ભક્તની કચાશ વતે થાય છે. મધ્યના 8ના વચનામૃતમાં મહારાજ આ વાત કરે છે. મધ્યના 14ના વચનામૃતની અંદર પ્રશ્ન એવો પૂછાયો કે સંતને વિશે, ભગવાનને વિશે તદાત્મકપણું કેવી રીતે થાય? ભગવાનમાં એક રસ કેવી રીતે થઈ જવાય? ભગવાનમાં સંપૂર્ણપણે કેવી રીતે આપણે જોડાઈ શકીએ? ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, ગઈકાલે મેં તમને જે વાત કરી હતી એવું જે તદાત્મકપણું, એનો અર્થ એમ કે મધ્યના 13ના વચનામૃતમાં શ્રીજી મહારાજ અતિ અદ્ભુત વાત કરે છે. તમારામાંથી જે હરિભક્તો એ વચનામૃત છે એ વાંચ્યું ના હોય તો ખાસ એક વિનંતી છે કે મધ્યનું 13મું વચનામૃત તમે શાંતિથી વાંચો, તો તમને ખબર પડે કે આપણા જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે કેવા છે. તો શ્રીજી મહારાજ મધ્યના 14ના વચનામૃતમાં એમ વાત સમજાવે છે કે કાલને દિવસે મેં તમને જે વાત કરી છે એવું જે તદાત્મકપણું છે, એવું તદાત્મકપણું સમાધિ કરીને થતું નથી. એ તો ભગવાનના એકાંતિક સંતના પ્રસંગ થકી થાય છે. એનો અર્થ એવો થયો કે માણસ સમાધિ કરે તો પણ આ પ્રકારનો નિશ્ચય એ થતો નથી. મહારાજે પ્રથમના 9ના વચનામૃતની અંદર પણ વાત કરી કે ભગવાનનો નિશ્ચય હોય, પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય હોય, એના મનમાં એવી ઈચ્છા રહે કે આનું આ ભગવાનનું સ્વરૂપ, તેજોમય સ્વરૂપ જ્યાં સુધી મને દેખાયું નથી ત્યાં સુધી મારું પૂર્ણકામ પણ થયું નથી. એવું જેને અજ્ઞાન છે એના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી.